ગુડ મોર્નિંગ બધાને. સવારના 6:30 વાગ્યા છે. બધા ઉઠી ગયા છે અને જોઈ લો વરસાદ આવે છે. જો આ દર્શનભાઈ ગાડી સાફ કરે છે. જોઈ લો સાફ કરવી પડે દર્શનભાઈ ગાડી. અને ગુડ મોર્નિંગ તો કહી દે બધે. હા તો વાંધો નહીં. આજે કેટલા વાગે રાજકોટ પહોંચવાના છે? જો આ વરસાદ આવે છે પછી. હર્ષિતભાઈ કઈ કેવા માંગે છે? ગુડ મોર્નિંગ ભાઈઓ. અમે જો બધા ફ્રેશ નીકળી કઈ બાજુ નીકળો? હવે અમે અમારા ઘર તરફ જઈ રાજકોટ તરફ. તો વાંધો નહીં. અહીંથી 750 કિલોમીટર હે. મુંબઈ જેટલું હે. તો હવે આગળ થોડીક દેરમાં એક ગેપ આવી જાય ચા પીવાનો, ચા નાસ્તો. હોટલ કેવી હતી? હોટલ એક નંબર હતી. રૂમ હોવાની કેવી મજા આવી? બહુ મજા. અને મારી તબિયત ખરાબ એ તો કહી દે કે મામાની તબિયત ખરાબ છે, ગળું બેસી ગયું છે. તમે એને લાઈક કરવાનું ભૂલતા નહીં. હા એમ હાલો કહી જાવ. હાલો જો આ રિયાના પાણી પીવે છે અને નિકિતાની હાઈ કહી દે. હાય સોમો હાઈ કહી દે. તું કે તો ભાઈ રાજકોટ તરફ નીકળી ગયા છે. નવીનમાં એવું છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે. શિયાળામાં પણ જોઈ સારો એવો વરસાદ આવે છે. મારા ખ્યાલથી ગુજરાતમાં વરસાદ હતો જ. કાદરસનમાં માવઠું ગુજરાતમાં આવેલું છે. અજયભાઈ પણ પાછળ જ આવે છે. 700 કિલોમીટર બાકી છે અહીંથી. જોયો કેટલા વાગે રાજકોટ પહોંચે. વરસાદ ચાલુ નથી, આવી ગયો. જોઈ લો આ કેટલું પાણી ભરાઈ ગયું. જોઈ લો મારા ખ્યાલથી રાજકોટમાં આવો જ વરસાદ આવેલો. આ તો ચોમાસા જેવો પૂર આવી ગયા. જો બધે એટલું બધું પાણી જાજુ પાણી ભરાઈ ગયું. એમને આપણે હોટલ તો ખબર ન પડી. હા ભાઈ એમાં એવું છે હોટલ રાખી ને. હા હોટલ રાખી એનાથી 1.5 કિલોમીટર દૂર રહી છે. હા બરોબર દર્શનભાઈ. જોઈ ગયા વરસાદ જોઈ ગયેલો. ભરાઈ ગયા છે. જોઈ લો હોટલ છે. નાસ્તો કરી નાખો. વરસાદ હજી ચાલુ જ છે. ઠેર લાગે 100 કિલોમીટર કાપ્યું છે અને પપ્પાની પાણી નાખે છે વાઇપરમાં. જો આમાં પીળું થઈ ગયું હતું. દર્શનભાઈ નાખે શું કરો દર્શનભાઈ? નાસ્તો કરીને નીકળી ગયા છે અને એક્સપ્રેસ વેમાં પાછા. એક્સપ્રેસ વે તો નહીં, નેશનલ હાઈવે ચડી ગયા છે પાછા. ઉદયપુર જયપુર વાળો કેટલા છે? અને જો કેટલા કલાક 3 ઝઘડા હો ભાઈ. 666 ને 11 કલાક ને 21 મિનિટ દેખાડે છે. એમાં નાસ્તો કરવા બ્રેકફાસ્ટ કરવા ઉપાડી. એમાં બ્રેક માર્યો, નાસ્તો કરવાનો બ્રેક માર્યો ને એમાં ટાઈમિંગ વધી ગયો. એટલે આપણે મને લાગે છે ટાઈમિંગ વધવાનો. હાલો ભાઈ દર્શનભાઈ વધારે આ બ્લોગમાં બોલો ના મારો વારો નથી આવવા દેતા. જોઈ લે મને લાગે થોડાક ટાઈમ એ પણ ચેનલ ચાલુ કરી દે. હાલે તું કોઈ. હાલો ભાઈ નાથદ્વારા રોડ ઉપર ચડી ગયા હતી પાછા. અને કેટલું નાથદ્વારા અહીંથી 100 કિલોમીટર બાકી છે અને રાજકોટ કેટલું બાકી છે? કેટલું છે? 622 કિલોમીટર છે. હજી 10.5 કલાક દેખાડે છે. જોઈ કેટલા વાગે પહોંચે અને કેટલા વાગ્યા છે. જોઈ વાગ્યા છે 9:34. અને જો આ રસ્તો ગાયું વાળો આવી ગયો છે. કેટલી બધી ગાયો ચાલી આવી ગઈ. આ રસ્તો પર બહુ ધ્યાન રાખવું પડે ગાયોને. આવ્યા ત્યારે એટલી ગાયો હતી. બરોબર ને દર્શનભાઈ? તમે પણ જો નાથદ્વારા વાળા રસ્તે આવતા હોય, ઉદયપુર નાથદ્વારા વાળા રસ્તે, એ ગાયોનું ધ્યાન રાખવું તમારે. એમાં વહેલે સવારનો ટાઈમ છે એટલે ગાયું છે ને એના ઓલા નથી કેતા કેમાં નીકળે ચરવા નીકળે ને ગાયું. ડીઝલ પૂરા ઉભા રહી ગયા છે. હર્ષિતભાઈ કેટલું ડીઝલ પુરાવું તમારા? ફૂલ કરાવી છે તો જ ઘરે પહોંચશે. બાકી નહીં પહોંચે ને. ફૂલ કર દો. જો અજયભાઈ હા હા ફૂલ કરાય ના.
મને કેટલીક વાર ડીઝલ પુરાવું આવે છઠ્ઠી ફેરે હે કેટલું પીવે દર્શન આમ તો નથી કેતો હાથથી પાયરો એમ હાથી જ પાયરો હા કેટલું તો હાથી તો આ હાથી જ છે જોઈ પપ્પા ને અજયભાઈ આવી ગયા છે ડીઝલ ફૂલ જ કરાવવું હોય ને ફૂલ ફૂલ તો અને ગાડી જો વરસાદ આવશે અને ગાડી આખી જો ભરાઈ ગઈ છે જો વરસાદ રસ્તામાં હતો એટલો ભાઈ ડોગી આવી ગયા જો નિકિતાને બીક લાગે છે ભાભીને જો નાખે જો આ જો દર્શનભાઈ સેવા કરે છે જો એના નહીં જો ગમે જો આ દક્ષાબેન ગણપતિ આવે ફૂલ લઈ આવે છે યો હાલો રિયાના ફૂલ દીધું હા ચરાય આ રહી જો સોમુ આવી ગઈ ભાભી ઉપર મોઢું નથી દેખાતું એવું એટલા બધા ફૂલ થયા છે સરસ મને લાગે બુકે થઈ ગઈ તો ભાઈ બે ગાડી કેવી ગંધારી થઈ ગઈ જો આ એમ જ ચીજે 15 આ કેમ 15 કેમ છે ચીજે વલસાડનું પાર્સિંગ છે ભાઈ તો વાંધો ને હા અમાર ચીજે 3 છે જોયો અને આ કયો આ ગટા જો કેટલી ઊંડી તો વાંધો નહીં હું હર્ષેશભાઈ ની તબિયત ખરાબ થઈ ગઈ આંખો ખુલતી નથી જો તબિયત થોડી ખરાબ થઈ ગઈ લાંબી ટ્રીપ મારીને આવ્યા ને એટલે હા અને હજુ અમે પ્રયાગરાજ વાળા અમને કઈ ફરક ન પડે જો આને કઈ ફરક ન પડે જો આ પ્રયાગરાજ વાળા બધા ઉડે હા હાલો બે હાલો દર્શનભાઈ નવું ચાલુ કર્યું આ ટોલ ગેટ ને જો હું કે આ કોલગેટ પાછી કરાવશે ભાઈ આપણે ગુજરાત તપી એટલે આ કોલગેટ ઘડીએ વડીએ કરવાની આ કોલગેટ નો હિસાબ જ નથી હોતો હોય આ કોલગેટ નો તો કઈ હિસાબ જ નથી મળતો કેટલું કોલગેટ કરવી દાંત ફૂલ ચોખ્ખા થઈ ગયા હવે નથી કરવા તોય કરાવે નથી કરવા તોય કરાવે હા માણસો ટ્રીપમાં નીકળે એટલે આનો તો હિસાબ જ ન હોય આનો કેટલા હિસાબે પોઈકો કયો તો આનો 4000 તો મોકી ગયો હવે આગળ જતા ખબર પડે શું કે સરસી લોક ખોલો ભાઈ આ કાચનો લોક તો ખોલો કાંઈ શું કરવું છે અમારા બારે ડોકું કાઢી જવું ગાય બેઠી કે નહીં હાલો ભાઈ જો પાછી ટોલ નાખો આવી ગયું છે કેટલું છે આમાં જો કેટલા છે 70 રૂપિયા 100 રૂપિયા તો 70 હતા પણ એ આ સારું થઈ ગયું કા ટોલ નાખો આ કરી નાખ્યું તરત જો આ ઉપરી જાય છે ગાડી તરત આપણે નીકળી જાય એમ જે ઓલું ઊભું રાખવી પડે પૈસા રોકડા કેશમાં જાજા દેવા પડે આપણે આમાં 50% જ દેવા પડે આ બોલ ટોલ નાખો કરી નાખ્યો તો હાલે 3000 વાળું નો હાલે 3000 વાળું કરી નાખ્યું તો અત્યારે સારું હોત આપણે ભાઈ એમ નહીં આપણી ટ્રીપ આપણે અચાનક પ્લાન થયો હરિદ્વાર તો બગલો અમારી ગાડીમાં બગલો એક આમ કરતો જો દેખાડો અમારી ગાડીમાં એક બગલો આમ કરતો હતો ઈ બગલો અમારા મામા અચ્છા મામા આ વ્હાઈટ પેન પહેરે જોઈ લ્યો હવે અને ઈ જ બગલો અમને અત્યારે થોડીક વાર પહેલા જ અમે જોવા જઈએ ભાઈ એમ નહીં જો આ વ્હાઈટ બગલો અને આ વ્હાઈટ બગલો જો આ દેખાડ દો વ્હાઈટ અને આ બગલા જેવું પેન્ટ પહેર્યું એ બગલો નહીં આ જે વિડિયો ઉતારે ને ઈ જ બગલો હે 46 કિલોમીટર તો દર્શનભાઈ આપણે કેટલેક પોઈગા આવે આપણે નાગદ્વારે પહોંચું હોય બરાબર 535 કિલોમીટર જે આપણું ગામ આગું છે અને થકેલી રોડ આવી ગયો છે જોઈ શકો છો 46 કિલોમીટર પછી આપણે ફરવાનું છે ગાડી આપણે અહીંયા સર્વિસ કરાવી હતી જોઈએ ત્યાં મહિન્દ્રા લઈ પડે ને પાછા આપણે નાથ દ્વારા પહોંચવા આવ્યા છીએ રિટર્નમાં અહીંથી કેટલું બાકી જાય છે અહીંથી આપણું બાકી રહ્યું છે 532 532 કિલોમીટર બાકી છે હવે તો સારો રસ્તો કપાઈ ગયો આપણે નાસ્તા બ્રેકફાસ્ટ કર્યા પછી બરોબર સારું બહુ સારું હાલો હવે પાછું મોજે જેવી હતી સોંગની જોઈ લો હા સોંગ દર્શનભાઈ સારું જો ભાઈ શિવનું સ્ટેચ્યુ આવી ગયું છે કેમ લાગે છે
અને આ સ્ટેચ્યુ શેનું બને છે એ નથી ખબર. ક્યાં આવી ગયું દર્શનભાઈ? ડુંગરની પાછળ વયું ગયું અક્ષયભાઈ. એવું છે? હા, તમે થોડુંક ધ્યાન રાખતા જાઓ બધી બાજુ. ઓકે હાલો, સોરી દર્શનભાઈ. એમાં એવું છે કે આ મૂર્તિનો વર્લ્ડ રેકોર્ડમાં કંઈક ત્રીજો કે એવો નંબર છે. બહુ મોટી મૂર્તિ હવે નહીં બહુ એની દેખાય. ઊંચાઈ. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ કરતા ઊંચી મૂર્તિ છે. હા, સરદાર વલ્લભભાઈ. ના, એ ખોટી વાત છે દર્શનભાઈ. એવું છે? વર્લ્ડની નંબર 1 મૂર્તિ એ છે હાઈટમાં. એટલે એવું તમે હે ને ખોટું ખબર હોય તો જ વાત કરવાની દર્શનભાઈ. જોઈ લો. ઝૂમ કરી અહીંયા અમે જઈને આવ્યા હતા અને મોસ્ટ ઓફ ટાઈમ ગાડી સર્વિસ થતી ત્યારે યાદ કર્યો હતો કા દર્શનભાઈ? ત્યાં ગણેશ ઘાટ એ મસ્તીનો છે. ગણેશ ઘાટ આવે છે એ પણ સારો છે. એ તો બહુ સારો છે. હા, અહીંયા જ ટાઈમ સ્પેન્ડ કર્યો આપણે, બરોબર ને દર્શનભાઈ? દર્શને સારા છે આ. અને આમ શું કહેવાય, હાથમાં ખુશ થાય એવી શાંતિ હતી. આમ જોઈ લ્યો નજારો જોઈ શકો. જો ભાઈ, કાટના રસ્તા ચાલુ થઈ ગયા છે. આ બધા ખટારા ધીમા પડી જશે, જોઈ લેજો. બે બાજુ ઘાટ ચાલુ થઈ ગયા છે, જોઈ લો. કેમ ખટારા ધીમો પડે? આપણી ગાડી ધીમી ન પડે? ના, ગાડીમાં ટોર્ક સારો હોય ને, ખટારામાં લોડિંગ જાજુ હોય, સમજાય? 400 આપણે ગાડીમાં જો આ ખટારો આપણી ગાડીમાં કઈ ફરક ન પડે, પણ આ ખટારાની સ્પીડ ધીમી થઈ ગઈ જોઈએ. ઘાટના રસ્તા છે એટલા માટે. શકો કેટલો પહાડ વાળો રસ્તો. જો આ હે ને, અને કેવો સરસ. આ જાળી લગાવી, કારણ કે પાના ઉપર નીચે ન આવે ને એના માટે જાળી લગાવી હા, દીધી. અહીંયા દીપડા પણ આવે. દીપડા આવે છે, હા, પણ દીપડા તો ઠેકી જાય તો એક આ દીપડા અહીંયા નો આવે. હા, અહીંયા દીપડા નું આવે પાછા. જો આમાં પહાડમાં જાળી લગાવેલી તમને દેખાય તો જો નરી આવી છે. જો આ લગાવેલી રહી જો. પાણા નીચે ન આવે એના માટે હા. સેફટી માટે. જોઈ લો ભાઈ, 11:30 વાગ્યા છે. 11:30 વાગ્યા તો એ નજારો જોઈ લો તમે. અને અને ટનલ આવી ગઈ છે જો. અને કેટલા વાગે દેખાડો દર્શનભાઈ? જોઈ લ્યો 11:30 થયા છે. અને આ મોસમ જોવો તમે, મોસમ જોવો, એનો નજારો જોવો. મજા આવે છે દર્શનભાઈ ને બહુ જોઈ લો. મસ્ત વાતાવરણ છે. અને અહીંયા જો ડિયર નું જો આ પણ આવ્યું છે. જો પહાડ ને જો પહાડનો શેપ જો. રસ્તો છે. શેપ જોવો કામ. જો આમ પહાડ. જોઈ લો. હું લખું સમરા સિટી ઓફ લેક વેલકમ યુ. જો ભાઈ, ટનલ આવી ગઈ છે. આવી આવા જો તમારા ઓલા રાખેલા હોય છે અવેરનેસ માટે કે તમે પણ ધીમી આંખો ને આવા હાલ થઈ જશે. એમ જ કહેવા માંગે ને દર્શનભાઈ? એમ જ કહેવા માંગે. એના માટે તમને સિગ્નલ એ રીતની ગાડી. ગાડી ધીમી ચલાવો એના માટે છે. જો ભાઈ, શિયાળામાં ચોમાસાની આનંદ લઈ છે હું દર્શનભાઈ. અને એ વ્યૂ પણ પહાડોમાં. હા, પહાડોમાં. કેટલો ખૂબસૂરત નજારો હોય. અને પહાડે જો મસ્ત છે, રસ્તા મસ્તીને આવી ગયા છે. આપણે હિંમતનગર વાળો હાઈવે લઈ લીધો છે હવે. અહીંથી હિંમતનગર આવે 170 કિલોમીટર બાકી રહ્યું છે. અને રાજકોટ છે બાકી 400 ઉપર, 400 કિલોમીટર બાકી છે રાજકોટ. તો એ સાંજ સુધી પહોંચી જશે 8-9 વાગ્યા સુધીમાં. ક્યાંય ખોટી ન થયા તો. અને વરસાદ જાજો ચાલુ થઈ ગયો, જોઈ લો. આ હોટલ વાળાની સુવિધા જોઈ લો. જો છત્રી આપે, બાથરૂમ જવાય. જો જાવ જો છત્રી આપે છે બાથરૂમ જવા પણ. ચા પીવા ઊભા રહ્યા છીએ આપણે. અવાજ સાવ બેસી ગયો છે હવે. જોઈ લે, વરસાદ બહુ જ આવે છે. જોઈ લે. તું કેમ ગયા? વાર પીધા થઈ ગયું. હા, બધાને દીધી જો. આને દીધી જો. હા, બધાને મેન માણસ અને એ એટલે આ હોટલ વાળાને ખબર પડી જાય કે આજ મેન માણસ છે. જો ભાઈ, ચા બની ગઈ હે, જોઈ લો. ચા હો ગયા બેટો. હાલો ભાઈ, બેહી ચાલો, ચા બની ગઈ. હાલો, ચા આવી ગઈ છે. આટલી બધી કા નો હોય? એટલી બધી કા મંગાઈ?
હાલો ભાઈ જો દર્શનભાઈ તમારે મિલે છે ચાની ચૂસકી લે છે, જોઈ લો કેટલી ચા પીવે છે જો. અને આ બેન વાળી બસ આવી ગઈ છે, જોઈ લો. હા. શું મોસમ છે, શું નજારો છે. જોઈ લો નજારો જોઈ લો. અને હર્ષિતભાઈ જો જોઈ લો, હીરો હો ભાઈ, હીરો 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 જોઈ લો. જુઓ 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 તમે અહીં જોઈ કેવું થઈ ગયું છે જો. બસ આખી આવી ગઈ અને દર્શનભાઈ ગાયો ગા ભાગી ગયા ત્યાંથી જો. એક હાલવા ટ્રાફિકમાંથી બહાર નીકળો ફટાફટ ગાડીમાં બે ગયા છે. વરસાદ તો ફૂલ આવે છે, રાજસ્થાની બધા છે જોઈ લો. આ બધા રાજસ્થાની લોકો છે, જોવો તમે નિહાળો. નિહારો હાલો નિહારો હાલો. સંજય કેમેરો ગોતે સાફ કરવા તો જોઈ લો, મળતો નથી, નીચે ગોતે છે. હર્ષિત ને જોઈએ ખબર મળે કે નહીં. હર્ષિત જોઈએ હવે જોઈ લો. હર્ષિત એ નહીં મળે, બોલો. આ સાઈલ તું જાતો આ ઉપર ગોતે. હવે બાણું પાડી યાર. ના હવે મહિલો મહિલો મહિલો. અરે વાહ, તને હીરો આવ્યો હો આમાં. જોઈ લો હવે. ક્યાં ગોતતા હતા તમે? ક્યાં ગોતતા હતા તમે? તમે કેમેરો ક્યાં ગોતતા હતા? કેમેરા માં નીચે ગોતતા હતા, ઉપર હતો. ઉપર જ હોય તમને. બ્રેક લેવા ઉભા રહી ગયા છે. જોઈ લો બધા ફ્રેશ થવા ગયા છે. એવો રિયાને સોઈ ગઈ છે, જેવો કાઢી એવો દેખાય છે. એવું નહીં દેખાય તમને. શું બને? કેમ થાકી ગયેલા લાગો? કાઈ થાય કે નહીં થાકે શું એમ. તો આ ઘરે જઈને પ્રોગ્રામ કરવાનો. જવાનું આપણે અયોધ્યા. એકા નથી ને તમે? ના ના કાંઈ થાય કે તો વાંધો. પાછું અયોધ્યા જવું છે. અયોધ્યા જવાનું તમારે? અયોધ્યા જવું હજી. હવે મારે મને લઈ જવાનું નથી લઈ જવાનું. એટલે તો લઈ જ જાઉં, તારા વગર મજા આવે. તો વાંધો નહીં. અજયભાઈ કાચ સાફ કરે છે જોઈએ. તમે કોઈ થાય કે નથી? ના અમે કાઈ થાય કા નથી હો તો કોઈ વાંધો થાય નહીં. એટલે તમે ભાભી ના હો નથી થાય કા મિસ્ટી થાય કે નહીં? મિસ્ટી હાલો હાથ મિલાવી દો. મિસ્ટી યો મિસ્ટી હાથ મિલાવશે. સોમું નથી થાય હવે આપણે સીધ જવાનું, ઘરે જવાનું. અયોધ્યા હજી વાર છે અયોધ્યાની વાર. ભાઈ તમે નથી થાય ગયા ને? હે? તમે થાય કા નથી ને? ના આવો અમે બહુ અને આ તમે જો ધોરું પેન્ટ પહેર્યું કાંઈ નથી ચિંતા નથી થતી કઈ? ચિંતા એમાં હું ચિંતા. આ જોવો તો તમે. એ તો વોશિંગ મશીન ચિંતા બાયું કરે છે, અમારે કરવાની હા એ ચિંતા બાયું કરે. તો વાંધો નહીં. આ તમે શું છે આ પગ બગા હાઈકું હોજી ગઈ બધી. આંખ તો થોડીક દુખે એટલે એવું છે. એટલે હું જોઈ જઈને દુખી ક્યાંક. કાંઈ જોયું અમે એવું નથી કે અમને આંખ દુખવા માંડે. આ તો આંખ દુખે છે ને એટલે હવે નેક્સ્ટ ટાઈમ ગાડી તમારે હલાવવાની એટલે શીખી લેજો બરોબર. આ તમારે 500 કિલોમીટર કાપવાની ઓલી અયોધ્યા જાય ને ત્યારે બરોબર. તો વાંધો જો આનો સીન લઈ દો. ફ્લાવર ફ્લાવર કહેવાય ને કે ફુલાવર કહેવાય? ફ્લાવર અને જો આ ગણપતિ આપણા દાદા. રક્ષણ કરવા વાળા. હા તે ગણેશજીની પૂજા પ્રથમ થાય ને એ ગણેશજી બેઠા છે. હા, તો વાંધો. જો આ ગણેશજી બેઠા ગણેશભાઈ નીકળી ગયા છે અમદાવાદ બાજુ. અમદાવાદ અહીંથી કેટલું છે? 180 કિલોમીટર. જોઈ લો ભાઈ અહીંયા એક્સિડન્ટ ન થાય એના માટે જો સિગ્નલ કેવા રાખ્યા છે. જો ગાડી ઉપર ચડાવી છે અને ઘાટ બહુ અઘરો છે. સેકન્ડ ગિયરમાં ઉતારવાનું એવી રીતના વોર્નિંગ આવી હતી. આપણે ઓટોમેટિક છે એટલે ઓટોમેટિક ગિયર સિલેક્ટ કરે છે એટલે એ કઈ ઉપાધિ નથી આપણે બરોબર ને દર્શનભાઈ? બરોબર. હા જો બાકી ઘાટ કેવો ખટારો નથી ચડતો એ પ્રમાણે તમને ખબર પડી જાય. ખટારો ચડી નથી લાગતો હા, ખટારો પણ. જે આ બધા ખટારા નથી ઓલો ચડી ખટારો તો હાવ સ્લો થઈ ગયો. જો. અને અજયભાઈ પાછળ જ આવે છે. અને આ તેનું બહુચરાજી વાળો ને કે ના શામરાજી વાળો છોડ શામરાજી વાળો ઘાટ છે આવડો. કેમ બ્લર કરી નાખે છે દર્શનભાઈ આપણો વિડીયો? એમાં ક્લિક કરવું પડે ને તો બ્લર થઈ જાય. એવું છે? જો સ્પીડ બ્રેકર ઓમ નોર્મલ સ્પીડ બ્રેકર રાખ્યા છે કે તમે નીંદર ન આવે એના માટે. નીંદર આવતી તો ઉડી જાય. જો આખા ટર્ન મારો વારો પડે ત્યારે તમારે કપાય. જો આ સ્પીડ બ્રેકર કેવા છે જોઈ. દર્શનભાઈ તમને એવું નથી લાગતું કે થોડુંક વ્લોગિંગમાં મારો આમ થોડીક શું કે ફાવટ આવી ગઈ છે? અરે 100%. તો તોય વિડીયો હજી વાયરલ કરો બધા જોવો એટલે વિડીયો વાયરલ થાય.
એમનો વિડીયો વાયરલ નહીં થાય. અને દર્શનભાઈ જ નથી જોતા આપણો વિડીયો જો. અને એ જો રીલ ઉતારે છે ઇન્સ્ટાગ્રામ હાટું. દર્શનભાઈને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં. દર્શન ઠાકોર. જો ભાઈ રાજસ્થાનની સીમા સમાપ્ત થઈ ગઈ અને આપણે ગુજરાતમાં એન્ટર કરી ગયા છીએ. તો અહીંથી ડાયરેક્ટ હિંમતનગર આવશે. વેલકમ ટુ ગુજરાત. શું કે દર્શનભાઈ તમારો ગુજરાતમાં એન્ટર કરીને તમને શું જોવા મળ્યું? એન્ટર થઈને હવે તો આપણે ઘરે પહોંચશું બરોબર. નહીં એ વાત ખોટી. ગુજરાતમાં એન્ટર થઈને તમને હવે દારૂની દુકાન ક્યાંય નહીં જોવા મળે. હું લખી અંગ્રેજી શરાબ की દુકાન નહીં જોવા મળે હવે ક્યાંય. ડન એટલે હું તમને આપું જ્ઞાન આપું લ્યો તમે એમ બરોબર ને. જ્ઞાનની જરૂર નથી, સલાહની જરૂર નથી, સહકાર આપો. સરકાર તો આપી જ છીએ. આ સરકાર નથી કેવો સરકાર આનાથી વધારે કેવો સરકાર જોઈએ તમારે? તમને એક આમ તો ભાઈ પાછો બ્રેક લઈ લીધો છે અને આ બધા જામફળ લે છે જોઈ લો. અને હર્ષિતભાઈ સમજાવે જો ભાઈ મસાલા વાળા જામફળ બનાવે છે. શું કહો દર્શનભાઈ તમે? એમાં એવું તમે અક્ષયભાઈ ચિંતા ન કરો, ગાડીમાં ક્યાં બનશે. સફરજન બની જશે. સફરજન નહીં સોરી, જામફળ બની જશે. સંજય છે જ ને આપણી પાસે ચાકુ પણ છે અને મસાલો ચાટીને આપણે ખાઈ શકશું. તું શું કહેવા માંગસ? બોલ જલ્દી બોલ ફટાફટ. હે ટાટા. હાલો ટાટા કહી દીધા. હાલો બે ઠેલી કરવાનું એમ. હજી જબલા મસાલો ભરી દેજો. એકમાં ભરી નથી મોરું એક આપવું મને. રસીદ મને દેતો તો હું જોઈ ભાઈ હિંમતનગર પહોંચી ગયા છે. હવે રાજકોટ જાજો આગું નથી. હિંમતનગર એટલે અમદાવાદથી પહેલાં થોડુંક એમ. અમદાવાદ હમણાં થોડીક વારમાં પહોંચી જશે. ત્યાંથી પછી આપણો જાણીતો રસ્તો આવી જશે બરોબર ને દર્શનભાઈ? અમદાવાદ વાળો. બરોબર. અને ફૂલ વરસાદ ચાલુ છે. અને વરસાદ તો રહ્યો નથી, વચમાં થોડોક રહ્યો તો 50 કિલોમીટર. ગુજરાતમાં આવતા વરસાદ ચાલુ જ છે જોઈ લે. વરસાદ એટલે ચોમાસા જેવો વરસાદ બરોબર ને દર્શનભાઈ? આ રસ્તો થોડો ખરાબ આવી ગયો છે. અને વરસાદે જોઈ લો કન્ટિન્યુ ઓછામાં ઓછા 100 કિલોમીટરથી કન્ટિન્યુ આવે. અમદાવાદ પહોંચવા આવ્યા છે કન્ટિન્યુ આવો. આના કરતાં હમણાં વચમાં વધારે આવતો તો જોઈ લો. મોબાઈલ કેમેરામાં તો એટલું ન દેખાય પણ નરી આંખે આમ બહુ વરસાદ દેખાય છે. ઇન્ડિકેટર બધાને ચાલુ કરવા પડે જોઈ. વાઇપર એ નથી કામ કરતો એટલો વરસાદ આવે. કન્ટિન્યુ વાઇપર છે ને ફૂલ સ્પીડમાં ચાલુ છે. અને પાણી ભરાઈ ગયા છે. આમ સારું કે આપણે ટ્રીપમાં વરસાદ ન આવ્યો બરોબર ને દર્શનભાઈ? નકર ટ્રીપ મજા ન આવે વરસાદમાં. કેમ કરે આ તો રિટર્નમાં આવે એટલે વાંધો રિટર્નમાં અમુકનો ચોમાસાનો આનંદ લઈ છે. આપણે ત્રણેય રૂટીન અને ગીતે એમ વાગે છે. કરો તો ફાસ્ટ જો હમણાં તમે ગીત સંભળાવો ખાલી 3 સેકન્ડ. જો ભાઈ ગીતે એવા વાગે છે. દર્શનભાઈ ગીતે એમ વગાડે. હાલો ભાઈ છેલ્લું ટોલ નાકું આવ્યું છે. દર્શનભાઈ જાય કે છે. શું કહો દર્શનભાઈ તમે? છેલ્લી કોલગેટ આવી છે બરાબર. દાંત હાવ ચોખા કરી નાખ્યા. હવે તો મને એવું લાગે કે હવે હાવ ભાંગવા ઉપર એટલા ચોખા કરી નાખ્યા. દર્શનભાઈ મજાક ઉડાડે છે ભાઈ ટોલ નાકા વાળાનું. અને અજયભાઈ એવો આગળ જાય છે. હવે અત્યારે અમારું 6th સેન્સ ખરાબ થઈ ગયું છે. કેમ કે જેમ હે ને હા. રાજકોટ નજીક આવતું એ અમારું 6th સેન્સ ખરાબ થઈ જાય. ખરાબ થતું છે. હવે આપણે અજયભાઈની પાછા અજયભાઈનું 6th સેન્સ હવે સારું થઈ ગયું છે. હવે છેલ્લી કોલ કર્યો દર્શનભાઈ હવે નહીં કરાવે. હા ઓલ શું કહેવાય હારામાં હારી કોલગેટ છે. કોલગેટ કરાવી અને દાંત એની મને હાવ ચોખા કરી નાખ્યા જો. અને સારામાં સારી કોલગેટ છે ને. અને જો નિકિતા ને જો રિયાના સામું જોવે છે. કેડા હે ભાઈ. જોઈ જો રિયાના જોવે છે. કેરીનો સિંગોડા હે ભાઈ. જોઈ લે. રિયાના સામું જોવે છે. મશીન લઈ લીધું. જો દર્શનભાઈ નસીબ સારા છે. પેલું ટોલ નાકું હતું પણ લીધું નહીં. શું કામ? એ આગળ એ ટોલ નાકાનો જે પોઈન્ટ હતો એ ખરાબ હતો. વાંહે લાઈન લાગી ગઈ હતી એટલે બધા હોરન મારતા હતા એટલે જવા દીધા. શું કે દર્શનભાઈ 200 રૂપિયા બચાવીને કેવું ફીલ થાય છે? બસો તો અત્યારે કાંઈ નથી ભાઈ. આવડી મોટી ટ્રીપ માટે હે ને 200 રૂપિયા
બહુ ઓછા કહેવાય. અને હર્ષિતભાઈ જો ચાલુ ગાડી 100 ને 150 ની સ્પીડ એના કાચ ખોલ્યા જ રાખે ગઈ રહ્યો એના ફરફર થાય રાખે સમજતા જ નથી એ કઈ રીતે પણ કેટલીક વાર કેવું પછી મારાની હદ હોય પણ કહેવાનું એટલા લોક માર દઉં તો કે લોક ખોલો હવે બરોબર ને દર્શન અને કાચી કેરીના ડબલા લઈ હા જાય, ગોળ નકરા ઓલા શું કહેવાય સપોઝ ખાઈને આ બધું મારે જાજુ ન કહેવાય હવે પછી માં પણ પાણી ભરાઈ ગયા છે જોઈ લે કેટલું પાણી છે જોઈ લે એ ઉપરથી તમે અંદાજો લગાવી લેજો કે કેટલો વરસાદ આવ્યો હોય એટલે અમે તો અહીંયા ગુજરાતમાં નહોતા એટલે તમને તો ખબર જ હશે વરસાદ આવ્યો છે અમે તો આમ ઉત્તરાખંડ બાજુ હતા એ બાજુ તો વરસાદ નહોતો અમને જાજી નહોતી ખબર બાકી તમને તો ખબર જ છે કે વરસાદ કેટલો આવ્યો એટલે ગુજરાત વાળાને કહેવાની જરૂર નથી બરોબર દર્શનભાઈ કારણ કે એને તો કન્ટિન્યુ 2-3 દિવસથી વરસાદ આવે જ છે અહીંયા હાલો ભાઈ જામફળ બધે ખાઈએ હું દર્શનભાઈ જોઈ લો અને વરસાદે હવે થોડોક આરામ લીધો છે અમે થોડોક બ્રેક લીધો હતો અને અમદાવાદ હવે આવી જ ગયું છે હવે જોઈએ અમદાવાદમાં કેવું ટ્રાફિક હોય છે બહુ ટ્રાફિક હોય તો એસજી હાઈવે લઈ લઈએ નકર સિટીમાં થઈને જાશી આપણે બરોબર દર્શનભાઈ બરોબર ટ્રાફિક નહીં હોય ને નહીં હોય. જો ભાઈ હાઈવેમાં પણ પાણી ભરાઈ ગયા છે જો કેટલું પાણી ભરાઈ ગયા ટ્રાફિક એનું છે જોયું માણસોને ખ્યાલ ન હોય ને કેટલું ઊંડું છે એટલે એના માટે ગાડી અંદર ન લઈ જાય બરોબર ને દર્શનભાઈ તો પાણી એટલું બધું છે નહીં તોય માણસોને બીક લાગે શું પાણી અંદર લઈ જવાનું અને હવે તો આપણે થાક્યા છીએ હવે ઘર આવે તો સારું દર્શનભાઈને તો નથી ઉપાધિ કારણ કે બાજુમાં બેઠા છે ક્યારના હાલો ભાઈ અમદાવાદ એન્ટર કરી ગયા છે અહીંથી રાજકોટ કેટલું છે આપણે 225 કિલોમીટર બાકી છે આગળ સરખેજ ચોકડી સીધું જ જવાનું છે સરખેજ ચોકડીથી સીધું એટલે આપણે અમદાવાદ આવી ગયા હવે તો જાણીતો રસ્તો આવી ગયો છે કારણ કે અમદાવાદ આપણે હાલતા આવવાનું હોય સાઈડ ચાલુ છે અમારી હવે તો પૂરી થવા આવી છે એ સાઈડ તો હવે તો થાકી ગયા છે જોઈએ હવે રસ્તામાં દેખાડવાનું કંઈક આવશે તો તમને દેખાડશે બાકી હવે ઘરે જઈને તમને મળીએ ચાલો હજી જમવાનું બાકી છે જમવાનું તો બહાર જ જમવું પડશે કારણ કે આપણે 9-10 વાગી જશે ટ્રાફિક નહીં હોય એમ કહો તમે આગળ તો તમે જોઈ લો એકવાર તમે ખાલી બધું રેટ તમને ક્યાંક બતાવે ને જો ભાઈ અમદાવાદનો ફેમસ મોલ શોપિંગ મોલ જ કહેવાય ને જો ભાઈ અમદાવાદનો ફેમસ શોપિંગ મોલ આવી ગયો છે જોઈ શકો છો તમે નામ શું છે આનું પેલેડિયમ છે મારા ખ્યાલથી તોય તમે જોઈ લો સાચું તમે કહેજો કે મોલનું નામ શું છે અમદાવાદમાં કોઈ હોય તો હજી તો આપણે એટલા બધા ફેમસ નથી થયા કે અમદાવાદ વાળા આપણે ફોલો કરે પેલેડિયમ જ કહેવાય મારા ખ્યાલથી એટલું તો ઇંગ્લિશમાં મેં એન્ટિલા છે એન્ટિલા છે કે કઈ ખબર નથી પણ જોઈ લે બિલ્ડિંગ કેટલી હાઈટ કેટલી છે દર્શનભાઈ છે આની હાઈટ હશે બહુ ઊંચી હશે. હા જો અજય આરવા રાખે છે આપણી સિટીમાં. હા સિટીમાં પણ જોઈ લો અને હા, આ એટલે જોવો તમે. મુંબઈ વાળી મુંબઈમાં જે મુકેશ અંબાણીની છે ને એમાં આ કેની બિલ્ડિંગ છે એ નથી ખબર પણ અમદાવાદમાં છે ખરી એવી બિલ્ડિંગ અને એ બને છે. અને આપણા રાજકોટમાં કેવી ઊંચી બિલ્ડિંગ છે આપણે તો સિલ્વર હાઈટ જોઈએ રાજકોટમાં. એના હવે એના જેવી કેટલી થઈ ગઈ 20-22 માળની બીજી નથી આવે ઓલે વન દ્વારિકામાં ગયા હતા વન દ્વારિકા નહીં નામ શું હતું એનું કૃતિ ઓનીલા એ કેટલા 20 માળની થઈ છે ભાઈ ભાઈ હાલો ભાઈ આ ના પાડતી હતી બ્લોગ ઉતારવાની હાલો બંધ કરતી હાલો એ ભાઈ અમદાવાદમાં આવીને ટ્રાફિક ન મળે એવું બને જ નહીં તો ટ્રાફિક થઈ ગયો છે હા, તો આ થાંભલા તો જો કેવડા મોટા મોટા અને થાંભલા જ કહેવાય ને ટાવર કહેવાય દર્શનભાઈ એને. ટાવર કહેવાય ને. હા હારું તમે મને કીધું મને નથી ખબર. સર્ચ ને ઇનોવા જોઈ લે તમે હે ને આ ટોયોટા મારુતિ વાળે શું કર્યું કઈ ખબર જ નથી પડતી ફોર્ચ્યુનર ક્યાંક બનાવે નહીં તો હા નહીં મારુતિ નહીં આ લેન્ડ ક્રુઝર નો બનાવે એ દસ અત્યારે હું નહીં જોઉં કેમ કે મારા સામે મને આમ જો કેમ કરવાનું પેલા ચોપ કરવાનું કીધું છે. તો ભાઈ ચોટીલા પહોંચી ગયા છે હવે નારિયેલ હોતા થઈ ટ્રીપ અમારે અહીંથી જ ચાલુ થાય ને અહીંથી જ પૂરી થાય બરોબર ને હર્ષદભાઈ ટ્રીપ ચાલુ થાય ને ટ્રીપ પૂરી થાય અને નારિયેલ વધે ને નાખીએ આપણે પછી જમીએ પછી અહીંથી આગળ વધી અને વરસાદ કન્ટિન્યુ 800 કિલોમીટર કેટલા કિલોમીટર ચાલુ છે વરસાદ કન્ટિન્યુ આપણા 800 કિલોમીટર સુધી ચાલુ ને ચાલુ છે આપણે સવાર 7 વાગે નીકળે 7 વાગે નીકળે ને તઈનું ચાલુ
8 વાગે નીકળ્યો ત્યારનો વરસાદ ચાલુ છે. તમે ક્યાં આગળ નીકળી ગયા હતા હે? અમે હાલો હાલો હવે જમી લઈ અહીંયા લાલા રઘુ દર્શનભાઈ શરત મારી હતી અહીંયા શેરીમાં ગેટ નથી કે 10,000 ની શરત મારી હતી બરોબર તો એમાં ગેટ નીકળો 10,000 અમને આપો હાલો કા રોકડા આપો કા કેસ આપો કા પછી કઈક વાવતર લાવો છે એનું કા દુકાન માંથી કઈક 10,000 નું વાવતર લાવો ટોપરું લઈ લીધું છે જોઈ લો ક્યાં ગયો કેમ આવ્યો હા જો હાલો જમીન પછી તમને મળીએ બરોબર રાજકોટ જઈને હાલો ભાઈ લાલા રઘુવંશીમાં જમવા ઊભા રહી ગયા દર્શનભાઈ મજા આવશે ને જમવા તમે જો જમવાની મજા આવે તમે હા ટ્રાફિક જોઈ લો અને લાઇટ ચાલુ છે જોઈ લો આજે કે લાઇટ ક્યાં ચાલુ રહી ગઈ હાલો ભાઈ જમીને નીકળી ગયા છીએ આપણે દર્શનભાઈ જમવાનું કેવું હતું જમવાનું એક નંબર હો કાંઈ ઘટે એ હર્ષિતભાઈ જમવાનું કેવું હતું જમવાનું હતું કાઠિયાવાડી બહુ જમવાનું. મજા આવી જમવામાં મામા તો સ્વાદ હતો હાલો ભાઈ જમીન નીકળી ગયા છે રાજકોટ તરફ હાલો હવે દર્શનભાઈ ઘરે જઈને ડાયરેક્ટ મળીએ ટ્રીપ ની પછી તમને દેખાડો ટ્રીપ કેટલા કિલોમીટર થઈ જાય બરોબર હાલો ભાઈ કુવારો પોગી ગયા છે જોઈ લો અને કુવારોમાં ટ્રાફિક જામ જોઈ લો આગળ 2 કિલોમીટર થી હું જોઉં છું હજી પછી ચાલ્યું જ આવે છે કુવારો ચોકડીથી ટ્રાફિક છે જામ છે જોઈ હવે થોડું ગરમું થયું જોઈ ભાઈ ગાડીની કન્ડિશન જોઈ લો કેવી થઈ ગઈ જોઈ લો રસ્તા મોડશે નહોતું એટલે કન્ડિશન સાવ ખરાબ થઈ ગઈ છે દર્શનભાઈને સર્વિસમાં મૂકવાની છે ગાડી બે સાથે જ મૂકી દે છે અને દર્શનભાઈને ઘરે પહોંચવા આવ્યા છે અને જોઈ લો ટ્રીપ કેટલા કિલોમીટરની થઈ છે 3236 હજી 10-15 કિલોમીટર હજી થશે એટલે સારા 3200 કિલોમીટરની ટ્રીપ થઈ છે અને આપણે નક્કી કેટલા કિલોમીટરનો થયો હતો દર્શનભાઈ આપણે 2000 કિલોમીટરની ટ્રીપ નક્કી થઈ હતી અને હલાવી છે આપણે 3250 કિલોમીટર જોઈ હતી કારણ કે આપણે અચાનક હરિદ્વાર અને તાજમહેલ જવાનું નક્કી થઈ ગયું હતું એટલે ટ્રીપના કિલોમીટર વધી ગયા અને આવી મજા આવી ને દર્શનભાઈ તમને બહુ મજા આવી જો તો વાંધો નહીં અને જો દીપરો નહોતો દર્શનભાઈ કૂતરું હતું રાજકોટમાં દીપરો નથી રહેતો એવું કાંઈ નથી હો દીકરો આવી આવે છે દીપરો તમારા ઘર પાસે આવે છે હા ઘર પણ આવી હાલો ભાઈ દર્શનભાઈ ઘરે દીપરો આવે છે શું ખાવા આવે છે હે શું ખાવા આવે ઉંદડા તો ફાઇનલી જો દર્શનભાઈની દુકાન આવી ગઈ સામે જો અહીં બોટ ચાલુ છે એ દર્શનભાઈની દુકાન છે અને આ દર્શનભાઈ પોતે દર્શનભાઈ એટલે પોતે ફાઇનલી આપણે દર્શનભાઈ ઘરે પહોંચવા આવ્યા અને રાજકોટમાં એન્ટર કરી ગયા છીએ આપણે જોઈએ વેલકમ ટુ હોમ ઓમ કે રાજકોટ હોમ કરો ને પેલા વેલકમ ટુ રાજકોટ રાજકોટ એન્ડ હોમ એમ દુનિયા છેરો કયું દર્શન દુનિયાનો ચહેરો તો આપણું ઘર જ હોય ને ભાઈ તો વાંધો નહીં ગમે એટલા કિલોમીટર ફરી આવો પણ ઘર યાદ આવે તો હા. ઘરે જઈને જે સુવાની મજા આવે આ હોટલમાં 5,000 રૂપિયા ભાડું દઈને ન આવે આવે દર્શનભાઈ તો વાંધો નહીં જો દર્શનભાઈનું ઘર આવી જ ગયું છે જો આવી વાદીઓમાં દર્શનભાઈ રહે છે જો એ બે બાજુ તો મિત્રો ફાઇનલી દર્શનભાઈનું ઘર આવી ગયું છે તો ગેટમાં કરી ગયા છે હવે અંદર એન્ટર કરી ગયા છે આપણે દર્શનભાઈ આવજો ભાઈ તો ગઈ ગયો હાલો બધાને નેક્સ્ટ ટ્રીપ કઈ બાજુની રામેશ્વર હાલો સંજય આવજો હાલો બનાવી હાલો હર્ષિતભાઈ આવજો હાલો બાય બાય હાલો બહુ મજા આ ગઈ હા આપકે સાથ તો હાલો ભાઈ હર્ષિતભાઈ ને બાય કહી દીધું છે અને હવે આપણે નીકળી આપણા ઘરે જોઈ લે ગાડી મારે જ પાર્ક કરી છે ભાઈ ઘરે પહોંચી ગયા છીએ આપણે ઘરે આવી ગયા છીએ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે નેક્સ્ટ ટ્રીપમાં આપણે મળીએ ચલો બાય ગુડ નાઇટ